સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રભુ પ્રાગટ્યની પૂર્વભૂમિ બદ્રિકાશ્રમ. હિમાલયમાં એક સુંદર અને અતિ દિવ્ય ધામ આવેલું છે, જેના દર્શન દુર્લભ છે. ભગવાનની કૃપાથી જ ત્યાં જઈ શકાય છે અને દર્શન શક્ય બને છે. એવું સ્થાન કે જ્યાં પ્રકૃતિએ પોતાના સ્વભાવ મૂકી દીધા છે. અહીં સાપ તથા નોળિયો, ઉંદર તથા બિલાડી સાથે રહે છે, રમે છે અને કૂદાકૂદ કરે છે. ત્યાં સહજ વેર અને ભયની લાગણી નથી. ખડખડ વહેતી ગંગાના કિનારે મૃગને બીક નથી કે સિંહ મને મારી નાખશે. સિંહને ખબર નથી કે સુરભી તો મારો ખોરાક છે. પરમાત્માના પ્રતાપે અને પ્રભાવથી પ્રાકૃતિક વેર ભૂલાઈ જાય છે. પ્રકૃતિકનું સૌંદર્ય ચોતરફ વ્યાપેલું છે અને સ્વભાવને સરળતાથી ભૂલાવી દે છે. સમગ્ર વિશ્વના બધા જ ફળ, ફૂલ, વૃક્ષો, લતા, વેલી આ જગ્યાએ પૂર્ણ રૂપે ખીલી ઉગેલા છે. પંખીઓના કલરવ નિરંતર સંભળાઈ રહ્યા છે. ગાંધર્વના ગાનના સ્વર જ્યાં સંભળાઈ રહ્યા છે, જ્યાં ગંગા નદી સપ્તધારામાં વહી રહી છે, એવા આ બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી નર સાથે નિવાસ કરતા હતા. એ સમયને વિશે મરીચ્યાદિક ઋષિઓ નારાયણ ભગવાનના દર્શનાર્થે આવ્યા. મુનિઓએ આકાશને આમતી સાડા એવી બદ્રીની નીચે મુનિમંડળથી વીંટાળેલા ભગવાન નરને જોયા. સુવર્ણના જેવો પીળો વર્ણ ધારતા મુગટ, આકાશમાં જેમ જટા બંધાયેલી છે, શ્વેત ઉર્ધ્વપુંડ તિલક, તુલસીની માળા તેમજ શ્વેત વસ્ત્રમાં શોભતા દ્વિભુજ, મેઘ સરખા શ્યામ અને સુંદર દંત કમંડલને ધરેલા, ઉગ્ર તપથી કૃશ થઈ ગયેલા શરીરધારી, પ્રસન્નતાસભર મુખારવિંદવાળા નર ભગવાનના દર્શન કરીને મુનિઓ અત્યાનંદ લીન થઈ ગયા. નર મુનિ પોતે જ જગદ્ગુરુ હોવા છતાં મુનિઓને જોતા જ સન્મુખ પધાર્યા. થોડા સમય બાદ પોતાના અતિ પ્રિય મુનિજનોના આગમનથી અતિ રાજી થયેલા ભગવાન શ્રી નારાયણ પર્ણકુટીરમાંથી બહાર આવ્યા. શ્રી ભગવાન મુનિઓના આવવાથી ખુશ જણાયા. તેમણે સંતો પ્રત્યે કહ્યું, હે મુનિઓ, તમારા અહીં આવવાથી હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. જેમ તમોને મારા દર્શન અતિ પ્રિય છે, તેમ મને પણ તમારું દર્શન અતિ પ્રિય છે. બોલો મહર્ષિઓ, તમે સર્વ અત્યારે અહીં ક્યાં લોકમાંથી પધાર્યા છો? ઋષિઓએ જવાબ આપ્યો, હે સ્વામી, અમે ભરતખંડના 68 તીર્થની યાત્રા કરીને તેના ફળ સ્વરૂપે એવા આપના દર્શનાર્થે અહીં આવ્યા છીએ. શ્રી નારાયણ ભગવાને ભરતખંડની તત્કાલીન પરિસ્થિતિને વિશે પૃચ્છા કરી. ભરતખંડની દુર્લભ એવા મનુષ્ય દેહને પામેલી મારી પ્રજા સુખી તો છે ને? વૈદિક મર્યાદાઓ આનંદપૂર્વક પાળે છે કે કેમ? પ્રત્યુત્તરમાં મુનિઓ બોલ્યા, ભારતવર્ષમાં અત્યારે અધર્મચરણ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. ચોતરફ અધર્મ સિવાય કાંઈ પ્રવર્તતું નથી. દંભી ધર્મચારીઓ ભોળી પ્રજાને પોતાના દંભ કપટથી ભરમાવીને ન કરવાના કાર્ય કરાવે છે. રાજાઓ પ્રજા પ્રત્યેની પોતાની રક્ષક તરીકેની ફરજો નેવી મૂકી દઈને ભક્ષક બનીને અરાજકતામાં જ રાચે છે. ધર્મગુરુઓ પોતે જ અધર્મચરણમાં ખૂંપી ગયા છે. કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે સપરિવાર પોતાના અધર્મી મિત્ર કળિયુગની મદદથી પોતાના વૃદ્ધિ કરવામાં લાગી ગયા છે. સર્વ જાણે કે મૂર્તિમાન બનીને પ્રજાનો સર્વનાશ ઈચ્છતા ન હોય. મનુષ્યો સદાચારી વર્તનનો ત્યાગ કરી ચૂક્યા છે. ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારનો ખુલ્લેઆમ હાસ થઈ રહ્યો છે. વર્ણાશ્રમનો ધર્મ કોઈ પાળતું નથી. ગૃહસ્થો, પંડિતો, સ્ત્રીઓ, સાધુઓ પોતપોતાના ધર્મમાંથી સદંતર પડી ગયા છે. ભોળી અને નિર્દોષ પ્રજા દુઃખી છે. પાપાચારનું પ્રમાણ એટલું તો વધી ગયું છે કે સદાચારને શોધવા જ જવું પડે એમ છે. નરકનો રસ્તો ગીચ બની ગયો છે. હે પ્રભુ, આપ તો ભરતખંડના નિવાસીઓના શ્રેય માટે તપ કરી રહ્યા છો અને તેમની આ અધાર્મિક પ્રવૃત્તિઓની સામે રક્ષા કરવા આપ જ એક યોગ્ય છો. આમ કહીને સર્વ રુદન કરવા લાગ્યા. કરુણાસાગર ભગવાન ભરતખંડની સ્થિતિ સાંભળીને દ્રવી ઉઠ્યા. તેમના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ. પોતાની પ્રજાને અધર્મના ઊંડા કૂવામાંથી રક્ષિત કરવા માટેનો શુભ સંકલ્પ થયો અને તે જ ક્ષણે પિતા ધર્મ પોતાના પત્ની મૂર્તિદેવીને લઈને ત્યાં મુનિઓના દર્શનાર્થે આવ્યા. શ્રી નારાયણ ભગવાન બધાને સાંત્વના આપી રહ્યા હતા અને સૌ એકાગ્રચિત્તે સાંભળી રહ્યા હતા. ત્યાં એકાએક શ્રી નારાયણ ભગવાનના અંતર્યામીપણાથી પ્રેરાયેલા દુર્વાસા મુનિનો બદ્રિકાશ્રમમાં પ્રવેશ થયો.
ભગવાન શ્રી નારાયણ પોતે ભારત ભૂભારની કથા વહાવતા હતા અને ધર્મદેવ આદિક સૌ મુનિઓ આ કથા પ્રવાહમાં એકાગ્ર હોવાથી દુર્વાસાના આગમનથી અજાણ રહ્યા. દુર્વાસા મુનિ આવી એકાગ્રતા જોઈને ઘડીભર તો ઊભા રહ્યા અને જેવું પિંડમાં તેવું બ્રહ્માંડમાં એ ન્યાયે તેમને આ સર્વ દંભી અને અવિવેકી જાણ્યા. તેમનો ક્રોધ આસમાને પહોંચી ગયો. ક્રોધી તો હતા જ, એમાં વળી આ સભામાં કોઈએ સત્કાર ના કર્યો, કારણ કે તેમના આગમનથી જ સર્વ અજાણ હતા. તેમને આ બાબત અપમાનજનક લાગી. કોઈએ સામું પણ ન જોયું. તેથી કોપાયમાન થતા સળગતા શબ્દથી વરસાવવાનું શરૂ કરી દીધું. હે મુનિઓ, તમે સર્વ ઉત્કંઠ મંદવાળા છો. અતિથિનું સન્માન ન કરવાના કુમાર્ગે ચડી ગયા છો. આ મરીચ્યાદિક મુનિઓ તો વિદ્યાના મદથી ભરાઈને મારું અપમાન તો કરે જ છે, પરંતુ આ ધર્મદેવ, જેના નામમાં ધર્મ શબ્દ આવી જતો હોય છતાં તેમનામાં ધર્મનો એક અંશ પણ જોવા મળતો નથી, તેમને પણ મારું અપમાન કર્યું હોવાથી હું તમને સૌને શ્રાપ આપું છું. તમે સૌ ભરતખંડમાં મનુષ્ય ભાવને પામશો અને પૃથ્વી ઉપર કળિયુગ તથા અધર્મયુક્ત એવા આસુરીજનોથી મહાકષ્ટને પામશો. આમ શ્રાપના ઉચ્ચારણ બાદ તેમનું ક્રોધાગ્નિમાં ધ્રુજતું શરીર શાંત થયું અને પોતે મૌન થઈ ગયા. સમગ્ર સભા પ્રથમ તો અવાચક જ બની ગઈ અને ત્યારબાદ રોકકળ હાહાકાર મચી ગયો. સૌ મુનિઓ વતી ધર્મદેવ કહેવા લાગ્યા, હે પૂજ્ય મુનિ, અમે સૌ અમારી ભૂલ કબૂલ કરીએ છીએ કે આપનો સત્કાર ન થયો, પરંતુ કારણ એ હતું કે સ્વયં ભગવાનના મુખેથી સાંત્વનાના શબ્દો સાંભળવામાં અમે સૌ તલ્લીન થઈ ગયા હતા. વિના વાંકે દંડ દેવો તે આપના જેવા મહર્ષિને શોભતું નથી. અમારી ભૂલને ક્ષમ્ય ગણીને માફ કરી દો. દુર્વાસાએ કહ્યું, હે ધર્મદેવ, મારા ક્રોધને તમે ક્ષણિક ન જાણો. મારો શ્રાપ મિથ્યા તો નહીં જ થાય, છતાં અનુકંપાએ સહિત અનુગ્રહ કરું છું. તે સૌ સાંભળો. મારા શ્રાપ પ્રમાણે તમે સૌ મનુષ્ય જન્મને પામશો. આ મૂર્તિદેવી તમારા પત્ની થશે અને ભગવાન શ્રી નારાયણ તમારા પુત્ર તરીકે તમારે ત્યાં જન્મ લેશે. તમારા પુત્રપણે પ્રગટેલા ભગવાન તમારી તથા સર્વ મુનિઓની અધર્મ તથા અસુરો થકી તમારું રક્ષણ કરશે અને પૃથ્વી પર તમારું સર્વ પ્રકારે પોષણ કરશે. ઉદ્ધવજી સહિત તમે સૌ મુનિઓ પૃથ્વી ઉપર મનુષ્યો મધ્યે દ્વિજ વર્ણમાં જન્મ લેશો. ધર્મમૂર્તિના પુત્ર રૂપે પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ તમારી સાથે સખાપણું કરશે. તમને પણ શ્રીહરિમાં સખાભાવથી અતિશય સ્નેહ થશે. ભગવાનમાં સખાભાવથી થયેલા અતિશય સ્નેહથી તમે સર્વ મારા શ્રાપમાંથી મુક્ત થઈને ફરીથી દિવ્ય ગતિને પામશો. આટલું કહીને ધર્માદિક સૌને પ્રણામ કરી દુર્વાસા મુનિ પાછા કૈલાસમાં ચાલ્યા ગયા. દુર્વાસાના ગમન પછી ભગવાન શ્રી નારાયણ ધર્મદેવ પ્રત્યે કૃપા કરીને બોલ્યા, હે ધર્મદેવ, હે મુનિઓ, સમગ્ર પૃથ્વી પર કળિયુગના બળ થકી સર્વત્ર અધર્મ વ્યાપ્યો છે. આ અધર્મ એ મારા ભક્ત મનુષ્યોને ખૂબ જ પીડા આપી રહ્યો છે. માટે સાધુજનોનું પાલન કરવા અને અધર્મને મૂળમાંથી નાશ કરવા હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ અને શ્રીહરિ નામે પ્રસિદ્ધ થઈશ. હે સંતો, હું તમારી સાથે ભૂમિ પર વિચરણ કરીશ અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત એવી એકાંતિક ભક્તિ પૃથ્વી ઉપર પ્રવર્તાવીશ. માટે તમે સર્વ બીજી બધી જ ચિંતાનો ત્યાગ કરો અને મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરો. તમારામાં સૌમાં 3 વર્ણમાં જેને જે વર્ણમાં ઈચ્છા થાય તે વર્ણમાં જન્મ ગ્રહણ કરો. આ રીતે ભગવાન શ્રી નારાયણે પોતાના સામ વાક્ય વડે ધર્મદેવ, ભક્તિમાતા તથા મુનિઓને શાંતિ પમાડી. ધર્મભક્તિ તથા મુનિઓ શ્રી નારાયણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી પોતાના હિતેચ્છુ એવા ભગવાન શ્રી નર સહિત નારાયણને હૃદયમાં રાખતા સંભાળતા પોતપોતાના આશ્રમે પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનની જય.